હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને કઈ જીમર્સ મેડિકલ કોલેજ મળશે. તો ઘણા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો અને તેમના પેરેન્ટ્સો કોમેન્ટમાં જણાવતા હોય છે કે અમારે આટલો સ્કોર છે તો અમને કઈ કોલેજ મળશે. પરંતુ આ વર્ષે કટ ઓફ ટોટલી અનએક્સપેક્ટેડ છે. એટલે તમારે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે તે તમે તમારા ઓલ ઇન્ડિયા રેન્ક પરથી ડિસાઇડ કરી શકો છો. તો તમે આ વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહેજો, જેથી તમને ખબર પડી જાય કે તમે કઈ જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. તો જીમર્સ મેડિકલ કોલેજનો ડાટા તમને આ મુજબ જોવા મળશે. ટોટલી આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે. અહીં ટોટલ 6 જીમર્સ મેડિકલ કોલેજ દેખાયેલ છે. તો સૌથી પહેલા નંબરની જીમર્સ મેડિકલ કોલેજ કે જીમર્સ મેડિકલ કોલેજ અમદાવાદ છે. જો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોવ તો તમારે 26,000ની આજુબાજુ રેન્ક હશે તો તમને શ્યોર જીમર્સ મેડિકલ કોલેજ અમદાવાદ મળી રહેશે. ઓપન કેટેગરીના સ્ટુડન્ટની વાત કરી રહ્યો છું. અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારે 33,000ની આજુબાજુ રેન્ક હશે, ઓલ ઇન્ડિયા રેન્ક, તો તમને અમદાવાદ મળી રહેશે જીમર્સ મેડિકલ કોલેજ. ઓબીસી માટે તમારે 47,000 રેન્ક જોશે. અને એસસી કેટેગરી માટે તમારે 80,000 રેન્ક જોશે. અને એસટી કેટેગરી માટે તમારે 3,60,000 રેન્ક જોશે. તો તમારે આ મુજબ જો અમદાવાદમાં એડમિશન લેવું હોય, જીમર્સ અમદાવાદમાં, અને તમે આ મુજબના રેન્કની અંદર આવો છો તો તમને શ્યોર જીમર્સ અમદાવાદ મેડિકલ કોલેજ મળી રહેશે આ વર્ષે. હવે જીમર્સ મેડિકલ કોલેજ ગોત્રી બરોડાની વાત કરીએ તો બરોડામાં તમારે એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોવ તો તમારે 37,000ની અંદર રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ હોવ તો તમારે ઓલ ઇન્ડિયા રેન્ક 42,000ની અંદર જોશે. જો તમે 58,000ની આજુબાજુ રેન્ક ધરાવો છો અને ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ છો તો તમને બરોડા મેડિકલ કોલેજ બરોડા ગોત્રી જીમર્સ મેડિકલ કોલેજ મળી રહેશે. એસસી કેટેગરીના સ્ટુડન્ટ હોવ તમે તો તમને 1,16,000 એસસી કેટેગરીના સ્ટુડન્ટને બરોડા ગોત્રીમાં મળી રહેશે જીમર્સ મેડિકલ કોલેજમાં. અને 3,77,000 એસટી કેટેગરીના સ્ટુડન્ટને ગોત્રી બરોડા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. જો ત્રીજા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ, જે સૌથી શ્રેષ્ઠ પણ છે, જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગરમાં જો ઓપન કેટેગરીના સ્ટુડન્ટને એડમિશન લેવું હોય તો તમારે 34,000 અથવા 35,000ની અંદર રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. અને જે બી વિદ્યાર્થીઓને 40,000ની અંદર રેન્ક છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ હોવ તો તમારે ગાંધીનગર જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. અને ઓબીસી કેટેગરી માટે તમારે 50,000ની અંદર રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 1,10,000ની આજુબાજુ રેન્ક જોશે. અને એસટી કેટેગરી માટે 3,78,000 રેન્ક જોશે. જીમર્સ પાટણની વાત કરીએ તો પાટણમાં તમારે એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરી માટે તમારે રેન્ક 61,000ની આજુબાજુ જોશે. અને ઈડબ્લ્યુએસ માટે 71,000 જોશે રેન્ક. ઓબીસી માટે 77,000 રેન્ક જોશે. એસસી માટે તમારે 1,43,000 રેન્ક જોશે. અને એસટી માટે 4,60,000 રેન્ક જોશે. જો તમારે જીમર્સ વલસાડમાં એડમિશન લેવું હોય તો વલસાડમાં એડમિશન લેવા માટે તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 48,000ની અંદર રેન્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે. અને ઈડબ્લ્યુએસ માટે 53,000 રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક જરૂર જોશે. અને ઓબીસી માટે 66,000 રેન્ક જોશે. એસસી માટે તમારે 1,43,000 જ રેન્ક જોશે. અને એસટી માટે 3,76,000 રેન્ક જોશે. જીમર્સ જુનાગઢ માટે તમારે ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી માટે ઓલ ઇન્ડિયા રેન્ક 51,000 જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 57,000 રેન્ક જોશે. અને ઓબીસી માટે 62,000 રેન્ક જોશે. અને એસસી માટે તમારે 1,22,000 રેન્ક જોશે. અને એસટી કેટેગરી માટે તમારે 4,36,000 જેટલો રેન્ક જોશે. હવે હું તમને આમાં જોતા શીખવાડું કે તમારે કઈ રીતે તમને કઈ મેડિકલ કોલેજ મળશે. જો કોઈ સ્ટુડન્ટ ઓપન કેટેગરીનો છે અને તેમને ઓલ ઇન્ડિયા રેન્ક અંદાજિત 30,000 છે તો તેમને કઈ મેડિકલ કોલેજ મળે તે તમે આના પરથી ડિસાઇડ કરી શકો.
જો 30,000 ઓલ ઇન્ડિયા રેન્ક હોય, જનરલ કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો તેમને 16 અમદાવાદમાં મેડિકલ એડમિશન મળી શકે તેમ નથી, કારણ કે તેમાં તમારે 26,000 જેટલો રેન્ક જોઈએ તો જ તમને એડમિશન મળે. જે વિદ્યાર્થીનો 30,000 રેન્ક છે તેમને બરોડા મેડિકલ કોલેજ મળી શકે, ગાંધીનગર મળી શકે, પાટણ મળી શકે, વેરાવળ વલસાડ મળી શકે, જુનાગઢ મળી શકે. તમારા રેન્ક કેટલામાં છે તેના પરથી ખબર પડી જાય. જો બી વિદ્યાર્થીઓ ધારો કે એસસી કેટેગરીનો સ્ટુડન્ટ છે અને તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 1,40,000 છે તો તેમને તમે જોઈ શકો છો કે આ બે મેડિકલ કોલેજ આરામથી મળી શકે, જીમર્સ પાટણ અને વેરાવળ. તમારે જે બી કેટેગરી હોય તેનું કોષ્ટક જોવાનું છે અને તેમાં તમારા મુજબનો તમારા રેન્કની આજુબાજુ રેન્ક કયો છે તે મુજબ ચેક કરવાનું છે. હવે ત્યાર પછીની જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો બીજો ભાગનો ડાટા છે. તો બીજા ભાગના ડાટામાં તમને બીજી અન્ય 7 કોલેજ આપેલી છે. તો હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે 52,000 રેન્ક જોશે ઓપન કેટેગરીમાં, ઈડબ્લ્યુએસ માટે 60,000 રેન્ક જોશે, ઓબીસી માટે તમારે 70,000ની આજુબાજુ રેન્ક જોશે, એસસી માટે 1,40,000 અને એસટી માટે તમારે 4,13,000 રેન્ક જોશે. જીમર્સ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ઓપન કેટેગરી માટે 63,000 રેન્ક જોશે, ઈડબ્લ્યુએસ માટે 68,000 અને ઓબીસી માટે તમારે 77,000ની અંદર રેન્ક હશે તો એડમિશન મળી રહેશે. એસસી માટે તમારે વડનગરમાં એડમિશન લેવું હોય તો તમારે 1,45,000 રેન્ક જોશે એસટી કેટેગરીના સ્ટુડન્ટને, અને 4,52,000 તમને એસટી કેટેગરીના સ્ટુડન્ટને જીમર્સ વલસાડમાં એડમિશન મળી રહે છે. જીમર્સ પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં એડમિશન લેવા માટે 70,000 જેટલો રેન્ક ઓપન કેટેગરીના સ્ટુડન્ટને જોશે અને ઈડબ્લ્યુએસ માટે 72,000 જેટલો રેન્ક જોશે. 77,000 રેન્કે તમને ઓબીસી કેટેગરી સ્ટુડન્ટને પોરબંદરમાં મળી રહેશે. 1,40,000 જેટલા રેન્કે તમને એસસી કેટેગરીના સ્ટુડન્ટને એડમિશન મળી રહેશે અને એસટી કેટેગરી માટે તમારે 4,50,000 જેટલો રેન્ક જોશે. જીમર્સ ગોધરાની વાત કરીએ 10મા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો તમારે 72,000 જેટલો રેન્ક જોશે ઓપન કેટેગરી સ્ટુડન્ટને, ઈડબ્લ્યુએસ માટે 75,000, ઓબીસી માટે તમારે 80,000 જેટલો રેન્ક જોશે, એસસી માટે તમારે 1,56,000 જેટલો રેન્ક જોશે, એસટી માટે 4,33,000 જેટલો રેન્ક જોશે. જીમર્સ રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળામાં તમારે એડમિશન લેવું હોય તો તમારે 70,000ની અંદર રેન્ક જોશે ઓપન કેટેગરી સ્ટુડન્ટને, 72,000ની અંદર રેન્ક જોશે ઈડબ્લ્યુએસ કેટેગરી સ્ટુડન્ટને અને ઓબીસી કેટેગરી સ્ટુડન્ટને 78,000 જેટલો રેન્ક જોશે. 1,51,000 જેટલો રેન્ક તમારે એસસી કેટેગરી સ્ટુડન્ટને એડમિશનમાં જોશે. 4,31,000 જેટલો એસટી કેટેગરી સ્ટુડન્ટને રેન્ક જોશે. 12મા નંબરની મેડિકલ કોલેજ જીમર્સ મોરબીની વાત કરીએ તો મોરબીમાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 58,000 જેટલો રેન્ક જોશે અને ઈડબ્લ્યુએસ માટે તમારે 62,000 જેટલો રેન્ક જોશે. 73,000 જેટલો રેન્ક તમારે ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટને જોશે. 1,47,000 જેટલો એસસી કેટેગરી સ્ટુડન્ટને રેન્ક જોશે અને તમારે એસટી કેટેગરીમાં જો તમે આવો છો તો તમારે 4,47,000 જેટલો રેન્ક એસટી કેટેગરીના સ્ટુડન્ટ હોવ તમે તો તમને જીમર્સ મોરબી મળી રહેશે. સૌથી છેલ્લા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો જીમર્સ નવસારી છે. જો તમારે એમાં એડમિશન લેવું હોય અને તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છો તો તમારે 65,000 જેટલો રેન્ક જોશે અને 71,000 રેન્કની અંદર છો તો તમને આમાં એડમિશન મળી રહેશે ઈડબ્લ્યુએસના સ્ટુડન્ટને. ઓબીસી માટે તમારે 78,000 જેટલો રેન્ક જોશે
SC કેટેગરી માટે 1,50,000ની અંદર રેન્ક જોશે અને 4 લાખની અંદર રેન્ક હશે તો તમને ST કેટેગરીના સ્ટુડન્ટને જીમર્સ નવસારી મળી રહેશે. તો તમને ડાટા જોતા ન આવડતું હોય તો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે. આ વર્ષે તમે ગુજરાતનું મેરિટ ઘણું ઉપર નીચે જઈ શકે છે, એટલે તમે ઓલ ઇન્ડિયા રેન્ક જણાવો. માર્ક પરથી ડિસાઇડ ન કરી શકાય તેવું છે, એટલે તમે ઓલ ઇન્ડિયા રેન્ક કોમેન્ટમાં જણાવજો. અમે તમને કહીશું કે તમને કઈ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે. તો તમે જીમર્સનું કટઓફ તમે આ મુજબ જોઈ શકો છો, સ્પેસિફિકલી ઓપન કેટેગરી મુજબ માટે. જો અમદાવાદમાં એડમિશન લેવું હોય તો તમારે 26,000ની અંદર રેન્ક હોવો જોઈએ, ઓલ ઇન્ડિયા રેન્ક. જો ગાંધીનગરમાં એડમિશન લેવું હોય ઓપન કેટેગરીના સ્ટુડન્ટને તો 34,000ની અંદર રેન્ક જોશે. 48,000ની અંદર રેન્ક હશે તો તમને જીમર્સ વલસાડ મળશે, અને 61,000ની અંદર રેન્ક હશે તો તમને જીમર્સ પાટણ મળી રહેશે, અને 72,000ની રેન્ક અંદર છો તો તમને જીમર્સ ગોધરા મળી રહેશે. ઓપન કેટેગરીની સ્પેસિફિકલી આ ગ્રાફમાં મેં જે વાત કરેલી છે, કારણ કે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ સૌથી વધારે હોય છે. તો અત્યારે તમારે ફક્ત કશો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે કેટલો રેન્ક છે તે કમેન્ટમાં જણાવો. અમે તમને કહીશું કે તમને કઈ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે. અત્યારે ફક્ત તમે ડોક્યુમેન્ટ રેડી રાખો. તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેના વિશે જો વિડીયો જોતો હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને કેટેગરી મુજબનું રેન્ક હજી જ્યાં સુધી તમારો જનરલ GR એટલે કે ગુજરાત રેન્ક ના આવે ત્યાં સુધી આપણે કહી ના શકીએ કે તમને ઘણા સ્ટુડન્ટ બોટમ લાઇન પર છે, તો તેમના માટે જે ગુજરાત રેન્કની રાહ જોઈ શકો છો તમે. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ જણાવજો. અને થેન્ક યુ ફોર ધી વોચિંગ.